હાથલા શનિદેવનું મંદિર કે જે શનિદેવનું જન્મસ્થળ માનવામાં આવે છે, જેમની તમામ વાતો કરવી છે, તેમની ઐતિહાસિક તમામ વાતો કરવી છે, અહીંનું શું મહત્ત્વ, અહીંની તમામ પરંપરાઓની વાત કરવી છે, અનેક અહીં ઉજવાતા ઉત્સવની વાત કરવી છે, વિશેષ તમામ વાતો કરવા માટે દર્શક મિત્રો આજના તીરથ દર્શન કાર્યક્રમની અંદર અહીં પૂજા સાથે સંકળાયેલા એવા ચિરાગપુરી બાપુ આપણી સાથે જોડાયેલા છે. ખૂબ ખૂબ કાર્યક્રમમાં આપનું સ્વાગત કરું છું. બાપુ, સહજ ભાવે આપણે થોડી વાત કરવી છે. જોકે તમામ ધામના પટાંગણના આપણે દર્શક મિત્રોને દર્શન કરાવશું પ્રથમ, પણ તે પહેલાં ઇતિહાસથી જાણે છે તેમને ખ્યાલ હોય, પરંતુ આજની યુવા પેઢીને કદાચ ખ્યાલ ન હોય, દર્શન કરવા આવે પરંતુ જે મૂર્તિઓ હોય છે, અનેક મૂર્તિઓ છે, એનાથી ખ્યાલ ન હોય એવું બની શકે. પ્રથમ અહીં શનિદેવના આ દર્શક મિત્રોને દર્શન કરાવો બાપુ, ત્યારબાદ આપણે કાર્યક્રમ આગળ ધપાવીએ. જય શનિદેવ, ઓમ નમો નારાયણ. આ શનિ મંદિર હાથલા જન્મસ્થાન ભગવાન શનિ મહારાજનું એક જન્મસ્થાન છે. અહીંયા શનિ મહારાજ તેમજ પનોતી દેવી બિરાજમાન છે. હાથલા શનિ મહારાજનો જન્મ એટલે કે 10,000 વર્ષ પહેલાં થયેલો. અહીંયા બાળ સ્વરૂપ ભગવાન શનિ મહારાજનું બાળ સ્વરૂપ છે. શનિ મહારાજ અને શાળાસાથી પનોતી દેવી અહીંયા બિરાજમાન છે. જેમ શનિ મહારાજનું 10 નામથી સ્તુતિ થાય છે, કોણસ્થ પિંગલ બ્રહ્મ પ્રભુ રૌદ્રા યંતોગ્ય યમઃ સૌર શનિશ્ચ મંદ એતાની 10 નામાને પીડાનો કદાચિત ભવિષ્યતે. એવી રીતે પનોતી દેવીના પણ 10 નામથી પૂજા થાય છે. ધ્વજની, દ્વામિની, ચેવ, કંકાલી, કલહપ્રિયા, કંટકી, કલહી, ચાવડ, તુરંગી, મહિષા અજા વગેરે નામથી પનોતી દેવીને રીઝવવામાં આવે છે. શનિ મહારાજની જે શાળાસાથી પનોતી જે પણ લોકોને હોય છે એ પોતે તેલ, ઉડિત, કાળું બ્લેક વસ્ત્ર, આકડાની માળા ભગવાનને ચડાવી અને પનોતીનું નિવારણ કરે છે. સૌપ્રથમ લોકો આવે છે એટલે મંદિરની અંદર બારોબાર શનિદેવનું કુંડ છે, ત્યાં સ્નાન કરે છે, પોતાના કપડાં ચંપલનો ત્યાગ કરી અને પનોતી દેવીને રીઝાવે છે. હવે આપણે સહજ ભાવે ચિરાગભાઈ, હાવ સહજ ભાવે ધીરે ધીરે આપણે દરેક એક એક મૂર્તિના દર્શન કરાવીએ. પ્રથમ અહીં મૂર્તિ છે એ કોની, ત્યારબાદ આ ક્રમશ મૂર્તિની વાત કરીએ. સૌપ્રથમ આપણે દર્શન કરશું શનિ મહારાજના જે જન્મસ્થાન ભગવાનનું બાળ સ્વરૂપ છે, બરાબર છે, ત્યાં એ શનિ મહારાજનો જન્મ થયેલો છે. એ પછી આપ જોવો છો તે શાળાસાથી પનોતી દેવી છે, જે આ 7 મૂર્તિ છે જે શાળાસાથી ભાવરૂપી અહીંયા છે. અને એ પછી આ બાજુ મારી પાછળ છે 4 પાયા છે, જે સોનાના પાયે, ચાંદીના પાયે જે પનોતી હોય છે એ પાયાની પનોતી અને 2.5 વર્ષની પનોતી એમની બિરાજમાન અહીંયા છે. એમની પાછળ પૂજારી શ્રીની પાછળ બટુક ભૈરવ મહારાજ બિરાજમાન છે, જે શનિ મહારાજના પરમ મિત્ર જેમ કે હનુમાનજી મહારાજ અને બટુક ભૈરવ મહારાજ છે, અહીંયા બિરાજમાન છે. એ બી 10,000 વર્ષ છે. પછી હાથલા ગામની અંદર મુદ્દગલ ઋષિના આશ્રમમાં શનિ મહારાજ બીજી વાર જ્યારે દર્શન દેવા આવે ત્યારે હાથલામાં હાથીની અંબાણી ઉપર આવે છે. એ હાથીની અંબાણી એટલે કે હાથીની મૂર્તિ જે છે એ પણ એ દર્શન તમે આ મંદિરમાં કરી શકો છો. જે 2001ની અંદર મંદિરને પ્રવચન વર્ષમાં લીધા બાદ એ મૂર્તિની અહીંયા પ્રતિષ્ઠા કરી અને ભગવાન અહીં બિરાજમાન છે. બાકી બધી જે માતાજીની શનિ મહારાજની મૂર્તિઓ છે એ પ્રાચીન કાળથી છે. એક વચ્ચે પનોતી આપણે કહીએ સામાન્ય શબ્દ, સહજ ભાવ આમ દરેક લોકો સમાજના તમામ વર્ગ સમજી શકે પનોતી એટલે શું. શનિદેવ છે એ શત્રુતાથી ભાવે નહીં પણ મિત્રતાની ભાવથી તમે એમને જોઈ શકો છો. શનિદેવ છે એ શત્રુ નથી. અને પનોતી એટલે આપણી કર્મની જે પણ લેખાજોખા હોય છે એ શનિ મહારાજ એક રાશિમાં 33 વર્ષે આવે છે. 33 વર્ષની અંદર જે પણ તમારો જેમ તમે સારું કર્મ કર્યું હોય તો એ 7.5 દરમિયાન બરાબર છે તમને સારા ફળ આપે છે. કે નેગેટિવ જ વસ્તુ નથી આપતું કે 7.5 આવી એટલે શું કરશું, ડરી જવાનું વગેરે વગેરે, એવું આ માણસના મનમાં ઘણી બધી એવી માનસિકતા છે. પણ હકીકતમાં એવું નથી. 7.5 જ્યારે આવે ત્યારે કર્મના હિસાબે તમને સારું પણ ફળ આપે છે. જે શનિ કુંડની વાત કરી એની વાત કરશું. ત્યારબાદ અહીંના પ્રથમ મહંત થયા તેની પૂજા વિધિ, તેમની સમાધિ, તમામ વસ્તુના આપણે દર્શક મિત્રોને દર્શન કરાવશું. પ્રવેશતાની સાથે જ અહીં મંદિરમાં દર્શન કરવા આવે એટલે અહીં એક શનિ કુંડ આવે છે. તો આ શનિ કુંડનું શું મહત્ત્વ, કેટલો પૌરાણિક, અહીં વિશેષતાઓ શું, એની વાત કરો મારા દર્શક મિત્રો. હજી હવે આપણે મંદિર બાદ શનિ મહારાજનું દિવ્ય કુંડ એટલે કે શનિ કુંડની આપણે વાત કરશું. શનિ કુંડ એટલે કે ભગવાન શનિ મહારાજનું જ્યાં બાળા શુદ્ધિનું સ્નાન થયેલું એવું કુંડ જ્યાં કહેવાય છે, કે જે ભગવાન શ્રી કૃષ્ણના આદેશ મુજબ આ હરેક પથ્થર છે પાંડવોના હાથે આ કુંડ બંધાવેલું છે એવું લોકમાન્યતા છે. આ કુંડની અંદર સ્નાન કરવાથી આપણા 7.5 પનોતી જે આપણા રાશિમાં રહેલી પીડાઓ એ દૂર થાય છે.
એવી એક પરંપરા મુજબ અહીંયા લોકો આવે અને સ્નાન કરે છે. આ કુંડ તરીકે કહેવાય છે કારણ કે આ બાજુ બધી જગ્યાએમાંથી તમે ઉતરી અને અંદર જઈ અને સ્નાન કરી શકો છો. આ કુંડને અત્યારે પબ્લિકના વધારાના હિસાબે બારોબાર મોટર દ્વારા પાણી બહાર આવે છે અને ત્યાં હવે સ્નાન કરે છે. અચ્છા, પ્રોટોકોલ હોય છે એના લીધે બહાર ટૂંકમાં સ્નાન કરી શકાય. બારોબાર બાથરૂમ છે અને ત્યાં સ્નાન કરી પોતાનું પનોતી છે એ ઉતારે છે. બરાબર. પ્રવેશતાની સાથે જ અહીં અનેક સમાધિઓ છે. કેટલી સમાધિ અને કોની સમાધિઓ છે? હજી અહીંયા શનિ મહારાજ હાથલા સ્થાનની મંદિરની બાજુમાં પૂજારી પરિવારની સમાધિ સ્થાન છે, જે પરિકુટુંબ અહીંયા જે છે વર્ષોથી આ પરંપરા મુજબ અમારા જે પૂજારીના વારા હોય છે એ વારામાં અમારું મુખ્ય સ્થાન માનપુરી બાપુની ચેતન સમાધિ છે. એ બાદ અહીંયા આપ પાછળ જોવો છો તે સમાધિ સ્થાન એમાં દશનામ પરિવારનું અહીંયા આવેલું છે. બરાબર. અને ચિરાગ બાપુ, હવે તમામ વાતો કરવી છે આ ધામની. આપણે નિરાતે બેસી અને શનિદેવની તમામ વાતો, અહીંના ઇતિહાસની વાતો, માનતાની અનેક વાતો, અહીંની વિશેષતા, તમામ વાતો કરશું. તમારી અહીંની કામગીરી, ત્યાંથી આપણે વાતોની શરૂઆત કરીએ. તમારી કામગીરી શું, અને ત્યારબાદ ઐતિહાસિક તમામ માહિતી આપો. જન્મસ્થળ છે, અહીં જન્મ થયેલો એ તો સ્વાભાવિક ખ્યાલ હોય, પરંતુ અહીંની ઐતિહાસિક તમામ માહિતીથી અવગત કરાવો અમારા દર્શક મિત્રોને. જી જરૂર. આપણે આજે હાથલા ગામે બધા ભેગા થયા છે તો શનિ મહારાજનું દિવ્ય સ્થાન, જે શનિ મહારાજ અહીંયા જન્મસ્થાન છે, એમાં શનિ મહારાજની સેવા પૂજા કરવામાં અમને સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. મંદ તરીકે હું ચિરાગપુરી બાપુ અહીંયા આપની સામે સુપસ્થિત છું. અહીંયા શનિ મહારાજનું મંદિર 10,000 વર્ષ પુરાણું છે. દશરથ રાજાના વખતથી એમ કહેવાય છે કે ભગવાન દશરથ રાજાને રોહિણી નક્ષત્ર ભેદન કરવા માટે, જ્યારે એ સમયમાં દુકાળ પડે છે એટલે રોહિણી નક્ષત્ર ભેદન કરવા માટે જાય છે, ત્યારે શનિની સાડાસાતી એમને અટકાવે છે અને એ પનોતી દેવીને બંધન કરી હનુમાનજી મહારાજને આદેશ કરે છે કે એમને વિસ્તારની અંદર, અમુક દરિયા વિસ્તારની અંદર કે જ્યાં કોઈનો વસવાટ ન હોય એ જગ્યાની અંદર એમને સ્થાન આપો. બરાબર છે. તો પહેલાં તો પછી એ જગ્યાની અંદર સ્થાન આપો, પછી હનુમાનજી મહારાજ જાય છે, પણ પનોતી દેવી એક વચન બંધન થાય છે કે હે હનુમાનજી, તમે મને લઈ જાઓ છો, પણ જ્યાં પણ તમે પાછો વળીને જોશો ત્યાં હું અટકી જઈશ. બરાબર, ત્યાં હું રોકાઈ જઈશ. આવી એક દંતકથા છે. એ મુજબ પછી ભગવાન હનુમાનજી મહારાજ મોર અને પનોતી દેવી પાછળ. પછી તો એ સમય દરમિયાન હનુમાનજી મહારાજ હાથલા, અહીંથી 1 કિલોમીટર દૂર હાથલાથી બદેવરા મહાદેવનું સાનિધ્ય છે, કે જ્યાં શિવજીનું અતિ પ્રાચીન મંદિર છે, કે શ્રી રામજી ભગવાનના વખતનું. એ જગ્યાની અંદર આરતી થાય છે અને આ જગ્યાની અંદર કોઈ વસવાટ હોતો નથી, એટલે એમ કહેવાય છે કે હવે અહીંયા કોઈ માનવ વસવાટ નથી, એટલે પનોતી દેવી અહીંયા ઉતરી જાય છે. આરતી થાય છે. હનુમાનજી મહારાજનું વિશાળ સ્વરૂપ, જે આગળ સમુદ્ર દેખાય છે, અને આરતી થઈ, એમ કે માનવ વસવાટ નથી એવું સમજી પનોતી દેવીએ હનુમાનજીને એવો ભ્રમ મગજની અંદર ઉત્પન્ન કર્યો. એટલે હનુમાનજી મહારાજે પાછું વળીને જોયું. અહીંયા પનોતી દેવી એક સમયને ઉતરી ગયા. રામજી મહારાજનો એવો આદેશ હતો કે જ્યાં પણ માનવનો વસવાટ ન હોય, પણ માનવનો વસવાટ અહીંયા હતો, એટલે હનુમાનજી મહારાજની ભૂલ થઈ. પછી હનુમાનજી મહારાજ, શ્રી રામજી મહારાજે એવું કીધું કે હવે તમે એ ઉમરાની અંદર જ્યાં પનોતી દેવી ત્યાં બિરાજમાન છે ત્યાં તમે બિરાજમાન થાવ, અને કોઈ પણ લોકો અહીંયા પોતાનું દુઃખ, દર્દ, પીડા અને પનોતી ઉતારવા આવે તો પણ જેમ 5 પાંડવોની અંદર આપ જાણો છો મુજબ કે સહદેવ એક એવા પાંડવ હતા કે એ થયું થાવ બધું જાણે, પણ એને પૂછે તો જ કહેવાનું, આવી એક શરત હતી. એમાં હનુમાનજી મહારાજના અહીંયા એવું એક મૂર્તિ જે છે કે એમને આપને પ્રાર્થના કરવાની કે હે હનુમાનજી, અમારી પનોતી, અમારી પીડા એ તમારા ચરણમાં અમે ઉતારીને જાય છે, પણ એ કહેવાથી તમારે કહેવું પડે હનુમાનજી મહારાજને. બરાબર છે. એક એવી માન્યતા છે. પછી હનુમાનજી મહારાજ પનોતીને એના ચરણની અંદર હાથલા મંદિરના ઉમરા ઉપર, બારસાક ઉપર હનુમાનજી બેઠા છે, કે ઉમરાની અંદર તમે જે અંદર પીડા પનોતી ઉતારી આવો છો એ બધી અંદર રાખે છે, ને હનુમાનજી ઉમરાની બહાર એને આવવા દેતા નથી. એવી હનુમાનજી મહારાજની જબરદસ્ત અહીંયા મૂર્તિ બિરાજમાન છે. હાથલાના હનુમાન
બહુ વર્ષોથી આ વખણાય છે. જેમ સાળંગપુર હનુમાનજી મહારાજ છે એમ કહેવાય છે કે હાથલાના હનુમાન, એટલે એ આ જેમ શનિદેવ તો વખણાવ, પનોતી દેવી તો અહીં બિરાજમાન છે જ, પણ હનુમાનજી મહારાજનો પણ અહીંયા વિશેષ મહત્ત્વ છે. પછી આપણે વાત કરીએ સાળાસાતી પનોત દેવીની. પનોત દેવી અહીંયા બિરાજમાન થઈ ગયા, જેમના મેં આમની પહેલાં પણ વાત જણાવી કે માં પનોતી દેવીની પૂજા અર્ચના કરવી હોય તો કેમ કરવાની. લોકોને એવો ઘણા સવાલો હોય છે કે મારી રાશિમાં પનોતી ચાલે છે તો હું શું કરું, પનોતી કેવા કેવા ફળ આપે છે અને ક્યારે આવે છે, બરાબર છે, આવે તો આપણે શું કરવું, આ વગેરે હું જાણું છું મુજબ આપને જણાવું છું. તો સૌ પ્રથમ આપણે પનોત દેવીના નામ જાણશું કે જે લોકો ઘરે બેસી આ 10 નામની સ્તુતિ કરવાથી સાળાસાતી પનોતીની જે એમની પીડા છે એ દૂર થાય છે. જેમ કે એક નામ છે ધ્વજની, દ્વામિની, ચેવ, કંકાલી, કલહપ્રિયા, કંટકી, કલહી, ચાવર્થ, તુરંગી, મહિષા, અજા. આવા 10 નામથી માતાજીની સ્તુતિ થાય છે. અને જે પાયે પનોતી હોય એ પાયાનું દાન ધરી અને શનિના પીડાથી આપણે મુક્તિ મેળવાય છે. એ પછી બારોબારની વાત કરીએ, શનિ મહારાજના દર્શન કર્યા, પનોતી દેવીના દર્શન કર્યા. અહીંનો એક બીજો પણ મહત્ત્વ છે કે કહેવાય છે કે શનિદેવની સીધી દ્રષ્ટિ માણસ ઉપર પડવી ન જોઈએ, બરાબર છે. તો જ્યારે પણ દર્શન કરો સહેજ ક્રોશમાં બેસીને દર્શન કરવા, જેથી કરીને શનિ મહારાજની સીધી દ્રષ્ટિ તમારા ઉપર ન પડે. અહીંયા શનિ મહારાજને ભોગ ચડાવવા માટે એમને સરસવનું તેલ ચડાવવામાં આવે છે. સરસવનું તેલ શુક્ર ચડાવવામાં આવે છે. એ શનિ મહારાજનું એક નામ પંગુ મહારાજ પણ છે. તો પંગુ મહારાજ એટલા માટે કે જ્યારે શનિ મહારાજના જે તે સમયે, બરાબર છે, ભગવાન શનિ મહારાજને એક પગ છે એ અપંગ છે, બરાબર છે, એટલે એને પંગુ મહારાજથી નામ આપવામાં આવ્યું છે, બરાબર છે. તો સરસવનું તેલ એક અક્ષી દવા છે. તેલ ચડાવવાથી ભગવાન શનિ મહારાજને પગમાં રાહત થાય છે, અને જે પણ લોકો પોતાની પીડા હોય છે તેલ ચડાવવાથી એમની પીડામાંથી એને રાહત થાય છે, બરાબર છે. જેમ હનુમાનજી મહારાજને માંડવીનું, મગફળીનું તેલ ચડાવે, બરાબર છે, જેમ ભરત રાજાએ ચડાવ્યું, બરાબર છે, એવી મુજબ એમના પીડામાં રાહત થાય છે. હનુમાનજી આપણા ઉપર કૃપા દ્રષ્ટિ કરે છે. એમ જ શનિ મહારાજનો પણ આ સેમ ઇતિહાસ છે, બરાબર છે. હવે હાથલા ગામની વાત કરવામાં આવે તો હાથલા ગામ જે આર્વચીન કાળની અંદર આ ગામની અંદર હસ્તનછલ ગામ તરીકે આ પ્રખ્યાત હતું, બરાબર છે. પછી હસ્તિનથલ થયું, બરાબર છે. જેવો હાથલા ગામ એનો મહત્ત્વ એવો કે જ્યાં મુરગલ ઋષિએ શનિ મહારાજની તપોભૂમિ, જે અહીંયા મુરગલ ઋષિની તપોભૂમિ છે, શનિ મહારાજને પ્રસન્ન કરી ભગવાન શનિ મહારાજ બીજી વખત હાથલા ગામમાં હાથીની અંબાણી ઉપર બિરાજમાન થયા હતા, અને એમને હાથીની અંબાણી ઉપર દર્શન દેવા આવ્યા હતા શનિ મહારાજ. એ મહત્ત્વ એવો હાથલા ગામનું મહત્ત્વ એ કે જ્યાં શનિ મહારાજ હાથીની અંબાણી ઉપર દર્શન દેવા આવ્યા, એ મહત્ત્વ એટલે કે હાથલા ગામ. આ એવું બહુ સરસ મજાનું આ ગામ છે. અને એક વચ્ચે આ દર્શક મિત્રોનો અનેક પ્રશ્ન હોય, દાખલા તરીકે કોઈ ઘરેથી કોઈને માનતા કરવી, કોઈ પ્રોબ્લેમ હોય, સમસ્યા હોય, તો ઘરેથી માનતા કરી શકે તો કેવી રીતે કરી શકે, કે શેની માનતા કરી શકે એ જણાવો. હાજી, ચોક્કસ, બહુ સારો સવાલ છે. ઘરે બેઠા બેઠા પહેલાં તો તમારે માનતા કરો કે ના કરો, શનિ મહારાજના પૂજા અર્ચના કરવા માટે સરળ ત્યાં ઘરે બેઠા ઉપાય કે જે લોકો હાથલા નથી આવી શકતા, જે પનોતી અહીંયા ઉતારવા નથી આવી શકતા, એને કષ્ટદાયક અત્યારે છે, તો એના માટે વિશેષ એક મહત્ત્વ, સૂર્યાસ્ત પછી શનિવારના દિવસે પીપળાના ઝાડ નીચે જઈ એક સરસવનો દીવો પ્રગટાવો. ત્યાં જઈ આડી વાતનો સરસવનો દીવો પ્રગટાવી પીપળાના ઝાડમાં 5 પ્રદક્ષિણા કરી ભગવાન હનુમાનજી મહારાજની ત્યાં ચાલીસા કરવાથી સાળાસાતી પનોતીમાંથી આપણને મુક્તિ મળે છે. આ ચોક્કસ વાત છે, બરાબર છે. શનિ મહારાજની હનુમાન ચાલીસા કરો, શનિ મહારાજના 10 નામ લ્યો, જેવા કે કોણસ્થ પિંગલ, બ્રહ્મ પ્રભો, રૌદ્રા, યંતકો, યમઃ, સૌર, શનિશ્ચમંદ, એતાની દશનામાની પીડા ન કદાચિત ભવિષ્યના પણ પીડા તમને ન થાય, બરાબર છે. આવી એક વાત છે જે શનિ ચાલીસામાં પણ કીધું છે કે પીપલ જલ શનિ દિવસ ચડાવત, દીપદાન દે બહુ સુખ પાવત. ભગવાન શનિ મહારાજને શનિવારના દિવસે પીપળાના ઝાડ નીચે જઈ જલ ચડાવી અને દીપનું દાન દેવાથી શનિ મહારાજ આપણા ઉપર કૃપા દ્રષ્ટિ વર્ષે છે, બરાબર. આ તો સામાન્ય છે કે ગ્રામ્ય વિસ્તારમાં હોય તો પીપળાના ઝાડ નીચે જઈ શકે, પરંતુ ઘરે પૂજા કરવી હોય શનિદેવની, ધૂપ, પૂજા, દીવો કે કરી શકાય, અગરબત્તી, એની વાત કરો. હાજી, ચોક્કસ. શનિ મહારાજની આપ મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મૂર્તિ છે એ ઘરમાં બિરાજમાન ન કરી શકો. જો કરો
તો એમની સાર સંભાળ એ પુરુષથી રાખવી પડે, આ ફરજિયાત હોય છે. અને પૂજા લેડીઝ વર્ગ કરી શકે છે. એમની ઘરે પણ તમે સરસોનો દીવો પ્રગટાવી ભગવાનનો ધૂપ કરવાનો રાખી શકાય અને ફોટો તમે રાખી શકો. બરાબર છે. ફોટો છે એ તમે પધરાવી શકો છો. મૂર્તિ છે એ એમાં સ્થાપિત થઈ ગયા કહેવાય, એટલે મૂર્તિ બને ત્યાં સુધી શનિ મહારાજની ઘરમાં ન રાખવી તો વધારે સારું. બરાબર છે. અને રાખો તો એ પુરુષ દ્વારા એની પૂજા અર્ચના અને સાફ સફાઈ કરવાનો જ્યારે થાય તો લેડીઝથી ન કરી શકાય. બરાબર. અને આ કાળું વસ્ત્ર આપણે જોઈએ ધજા 52 ગજની છે પણ કાળા કલરની, અહીંના મહંત કે જે પૂજારી હોય એ પણ કાળું વસ્ત્ર પહેરે. એની સાથે જોડાયેલી આ કથાની વાત કરો, કાળો કલર કેમ પસંદ કરેલો શનિ મહારાજ? શનિ મહારાજને કાળો કલર એટલા માટે પસંદ છે કે ભગવાન જ્યારે શનિ મહારાજનો જન્મ થયો, બરાબર છે, ત્યારે એ શ્યામ વર્ણના હતા. બરાબર છે. લોકવાયકા મુજબ બરાબર છે કે જ્યારે શનિ મહારાજનો જન્મ થાય છે ત્યારે એ શ્યામ વર્ણના હોવાથી બરાબર છે એ સૂર્યનારાયણ ભગવાન એમ કહે છે કે મારા પુત્ર હોઈ ના શકે. બરાબર છે. અમારા સૂર્યનારાયણ ભગવાનને 9 સંતાન, એમાંથી એક શનિ અને તાપી એમના બેન. એમ કહેવાય છે કે તાપી નદીમાં સ્નાન કરવાથી પણ શનિ મહારાજની પનોતી છે એ દૂર થાય છે. હવે આપણે મૂળ વાત ઉપર આવીએ તો જે બ્લેક કલર છે એ ભગવાન શ્યામ રંગ હોવાથી બરાબર છે એ બ્લેક વસ્તુ એને અતિશય પ્રિય છે. જેમ કે કાળા તલ છે, કાળા અડદ છે, કાળું વસ્ત્ર છે, બરાબર છે, ગુલાબી ફૂલની માળા છે, આકડાની ગુલાબી ફૂલની, આવા બધા ભગવાનને ભોગ ધરાવી અને અડદની વસ્તુ અડદિયા છે ભોગ ધરાવવો હોય તો કાલા જાંબુ છે, આવો બધી ભગવાનને અતિશય પ્રિય છે અને આવા લોકો કરતા હોય છે. અહીં બાજુમાં પીપળો પણ છે, આપણે શનિ કુંડ છે ને, આ પીપળાનું શું મહત્વ, એનું રહસ્ય, એની કોઈ માનતા હોય છે એ વાત કરો. હાજી ચોક્કસ. હવે આપણે પીપળાનું એ મહત્વ હોય છે બરાબર છે કે જે તે સમયે સૂર્યનારાયણ ભગવાનના તપથી માતા અહીંયા બિરાજમાન થાય છે, અહીંયા આશરો લે છે. તો એ સમય દરમિયાન મુર્દગલ ઋષિનો આશ્રમ હોય છે. બરાબર છે. પણ આશ્રમની અંદર જ્યારે શનિ મહારાજનો જન્મ થાય છે ત્યારે પાણી હોતું નથી. તો એ પાણી ન હોવાથી એમના માતા છે એ વ્યાકુળ બની જાય છે અને એવું કહે છે કે પાણી નથી એટલે શનિ મહારાજ આ વ્યાકુળતાને જોઈ શકતા નથી. બરાબર છે. એટલે પોતાનો એ સમયની અંદર પહેલાં તો મુર્ગલ ઋષિના આશ્રમમાં બહુ મોટું પીપલવન હતું કે જેનું પાંદડા બહુ મોટા હતા. બરાબર છે. જ્યાં ભગવાનને આસન આપવામાં આવ્યું હતું એ પહેલું આસન ભગવાનના જન્મથી એ પીપળાના ઝાડના પાંદનું હતું. બરાબર છે. એટલે શનિ મહારાજને પીપળા સાથે સંકળાયેલા છે. જ્યાં મંદિર હોય ત્યાં પીપળાનું ઝાડ હોઈ શકે. બરાબર છે. ફરજિયાત નહીં પણ હોઈ શકે છે કે તમે પીપળાના ઝાડ નીચે, એમ કહેવાય છે કે શનિ મંદિર નથી હોતું ને, તમે પીપળાના ઝાડ નીચે જઈને ખાલી પૂજા કરશો ને તો બી શનિ મહારાજની પૂજા ગણવામાં આવશે. આ એક મહત્વ બી છે. અને તિથિની વાત કરવી છે, જન્મતિથિ આપણે કહીએ છીએ ને, તો શનિ મહારાજની જન્મતિથિ કઈ અને અહીં જન્મતિથિ નિમિત્તે વિશેષ શું કાર્યક્રમો હોય? અહીંયા જન્મતિથિ જે ભગવાનની પહેલાં તો વાત કરીએ એટલે શનિ મહારાજનો જે શુભ દિવસ શુભ તિથિ જે હતો બરાબર છે એ જ્યારે વૈશાખવદી અમાસને શનિવાર હતો, જે ત્યારે ભગવાનનો જન્મ થયો જે તે સમયે બરાબર છે, એ સમય દરમિયાન જન્મતિથિ વૈશાખવદી અમાસ ઉજવવામાં આવે છે. એ સિવાયનું કે વૈશાખવદી અમાસ તો ન હોય પણ શનિવારને અમાસ પણ ગમે ત્યારે ભેગા થાય તો પણ અમે ધામધૂમથી ઉજવીએ છીએ. વિશેષ રીત રૂપે વાત કરવામાં આવે છે તો ભગવાનને શ્રૃંગાર, મહાપૂજા, ભગવાનની દિવ્ય આરતી, 52 ગજની ધજા અને ભગવાનને મહાપ્રસાદથી અહીંયા અમે ભગવાનને એમનો જન્મદિવસ ઉજવીએ છીએ. વૈશાખવદી અમાસમાં લાખો માણસોની ભીડ હોય છે અને અન્નક્ષેત્રો ભરપૂર ચાલુ હોય છે. બરાબર છે. ઘણા લોકો બહારથી લોકો આવે છે જમાડવા, અહીંયા પ્રસાદી ચાલુ હોય છે, ઠંડુ પીણું, આવું બધું ખૂબ ભક્તોને અમે આવીએ છીએ. અને ભક્તો હેરાનગતિ ન થાય માટે બધી જગ્યાએ શેઠ ગામથી માંડીને મંદિરના તળ સુધી મંડપ અને ગાદલાની સુવિધા રાખેલી હોય છે કે કોઈ માણસને હેરાનગતિ ન થાય. આ વૈશાખ મહિના અમાસ એટલે કે આવનારી 2023ની અંદર આવનારી 19 તારીખને 5મા મહિનામાં શનિ મહારાજનો જન્મ દિવસ આવે છે. તો આપ સૌ ભક્તોને અત્યારથી હું તમને આમંત્રણ આપું છું, આપ બધા પધારો. અને બાપુ એક વચ્ચે વાત કરી, અહીં જે મહંતની પરંપરાની મેન વાત કરવી છે. આપણે બેઠા છે એના બેકગ્રાઉન્ડમાં એક સમાધિ પણ છે. આ કોની સમાધિ એ વાત કરો અને અહીંના મહંતની પરંપરા શું એની વાત કરો. હાજી ચોક્કસ. હવે આપણે તમે મારી પાછળ જોઈ શકો છો અમારા પૂર્વજો બરાબર છે, જે મહંત મહાનપુરી બાપુ જેમની શનિ મહારાજની સેવા પૂજા અર્ચના ખૂબ
રૂપે દિલથી અને ભાવથી કરેલી, અને એ બાપુનો મહત્ત્વ છે કે જે બાપુ છે એ અહીંના ચેતન સમાધિ છે, શનિ મહારાજના મહંત છે. અમે બધા એનો પરિવાર ગણો છે, બરાબર છે કે એ પછી વારા મુજબ અહીંયા પરંપરા મુજબ એક પછી એક દાદા દીકરા એમના પોતરા એ બધા અમે પૂજા અર્ચના કરીએ છીએ. આ માનપુરી બાપુનો અમે પરિવાર ગણ છીએ અને ભગવાનની સેવા પૂજા હજી પણ એ જ પરિવારના લોકો કરે છે. દરેક તીર્થોમાં હું જાઉં એટલે કદાચ અમારી એડ્રેસ આપવામાં ભૂલ હોઈ શકે ટાઇટલમાં, એટલે સામાન્ય શબ્દોમાં દેશ વિદેશમાં કાર્યક્રમો જોતા હોય છે. અહીં આ હાથલા શનિદેવ મંદિર ઉપર આવવા માટે કોઈ અમદાવાદ બાજુથી આવતું હોય, જામનગર, દ્વારકા, અલગ અલગ જગ્યાએ, વેરાવળ, તો આવવા માટે સામાન્ય એડ્રેસ અમારા દર્શક મિત્રોને કહી દો. હાજી ચોક્કસ. તમે શનિ મંદિર હાથલા આવવા માટે વિશેષ રૂપે પોરબંદરથી આવો તો 30 કિલોમીટર થાય, સોમનાથથી 150 કિલોમીટર થાય હાથલા, દ્વારકાથી આવો તો 110 કિલોમીટર થાય છે, આપણે રાજકોટથી આવો તો 200 કિલોમીટર, 180-200 કિલોમીટર સમથિંગ જામનગર થઈ અને તમે દ્વારકા આવી શકો છો. રાજકોટથી પોરબંદર હાઈવે થઈને પણ પોરબંદર તમે અહીંયા આવી શકો છો. વિશેષ અમદાવાદથી 250 કિલોમીટર અને સમથિંગ, બરાબર છે. તો આ બધું ભગવાન અહીંયા પહોંચવા માટે શનિ મહારાજના દિવ્ય ઘણા બધા રસ્તાઓ છે. અહીંયા એસટી દરમિયાન પણ તમે આવી શકો છો. પોરબંદરથી અહીંયા એસટી 5 વખત આવે છે, બરાબર છે, એટલે તમે એમ પણ આવી શકો છો. અને બાકી કોઈ અન્ય પોતાનું પર્સનલ પ્રાઇવેટ વાહન લઈને આવો તો પોરબંદરથી સામાન્ય રીતે ગૂગલ મેપ્સની અંદર શનિદેવ હાથલા તમે સર્ચ કરશો એટલે સરળતાથી તમે અહીં પહોંચી શકશો. ધન્યવાદ ચિરાગ બાપુ, આજે શનિદેવ હાથલા સાથે સંકળાયેલી તમામ વાતો, ત્યાર પ્રાચીન વાતો કરી અને અહીંની વિશેષતાની તમામ વાતો આ કાર્યક્રમ અંતર્ગત તમે વણી લીધી. તમારો ખૂબ ખૂબ આભાર. ઓમ નમો નારાયણ. જય શનિદેવ.